કપાસના તમામ ખેડૂત મિત્રોને નમસ્કાર કરું છું। આજે મિત્રો 23મી ઓગસ્ટ 2026 અને રવિવારનો દિવસ છે। રવિવારના દિવસે પણ વિડીયો બનાવવાનો એક ખાસ ઉદ્દેશ્ય છે, જે ગુજરાત અને અમેરિકાના ખાસ કરીને જે મુખ્ય રાજ્ય છે, અમેરિકાનું જે મુખ્ય રાજ્ય છે ટેક્સાસ, એના વિશેની સરખામણી છે। અને એટલા માટે તમને અહીંયા રજૂ કરું છું કે અમેરિકાના ટેક્સાસમાં કપાસના ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ આવે, ગાબડું પડે કે પછી બગાડ થાય તો એની સીધી અસર ભારતીય બજાર ઉપર પડ્યા વિના રહેવાની નથી। એટલા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે, એ ખાસ યાદ રાખીને વિડીયો આગળ જોજો। મિત્રો, કપાસ વિશે કાંઈ પણ અગત્યની માહિતી મને મળે અથવા તો ભારતને લાગુ પડે એવી, ભાવને લાગુ પડે એવી કોઈ પણ માહિતી મને મળે તો હું તમારી સાથે અવશ્ય શેર કરતો રહેતો હોઉં છું। અને આ એવી જ માહિતી જે છે, તમને લગભગ ક્યાંયથી આ માહિતી મળવાની નથી, એટલે આ વિડીયોને તમે એક્સક્લુઝિવ ગણી શકો અને એવી જ રીતે જોજો અને બને એટલી વધુ પ્રમાણમાં આ વિડીયોને શેર કરજો, સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, વિડીયોની શરૂઆત કરું તો આપણા ભારતનું જે કપાસનું ઉત્પાદન થાય છે એમાં ગુજરાતનો હિસ્સો કેટલો છે એ તમને જો ન ખબર હોય તો કહી દઉં કે 25થી 30% સુધીનો હિસ્સો ગુજરાતના કપાસ ઉત્પાદકોનો હોય છે। ભારતમાં 300 લાખ ગાંસડી જો અંદાજે પાકતી હોય તો એની 25% જે છે એ ગુજરાતમાં પાકતી હોય છે, એટલે લગભગ 75થી 80 લાખ ગાંસડી ગુજરાતમાં પાકે। એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રનો હિસ્સો સૌથી વધારે હોય છે, જે 75-80 લાખ ગાંસડી ગુજરાતમાં પાકે તેમાં સૌરાષ્ટ્ર સૌથી આગળ હોય છે। હવે આવી જ પરિસ્થિતિ અત્યારે મિત્રો અમેરિકામાં પણ છે। અમેરિકાનું ગુજરાત તમારે ગણવું હોય તો એ ટેક્સાસ રાજ્યને ગણવું પડે। આ સરખામણી હું એટલા માટે કરું છું કે ટેક્સાસની અંદર મિત્રો પાકની અંદર જે કંઈ પણ ગરબડો થાય કે પાક બગડે, વરસાદ ઓછો હોય તો એની અસર સીધી અમેરિકાના કુલ ઉત્પાદન ઉપર પડે છે। એટલા માટે આ સરખામણી કરું છું ને એ તમારે જાણવી જરૂરી છે, કારણ કે ટેક્સાસની પરિસ્થિતિ અત્યારે જેવી રીતે બગડેલી છે, કંઈક એવી જ પરિસ્થિતિ આપણા ગુજરાતની પણ છે। ગુજરાત 25% જેવી રીતે હિસ્સો ધરાવે છે, એવી રીતે અમેરિકાના કુલ ઉત્પાદન જે કંઈ થાય છે એની અંદર ટેક્સાસનો હિસ્સો મિત્રો જો આટલો છે, 40% છે। હવે ટેક્સાસમાં કાંઈ પણ થાય એટલે એની અસર ગુજરાતમાં થાય, એની અસર ભારતમાં થાય, એની અસર અમેરિકાની અંદર પણ પાક ઉપર થવાની છે। એટલા માટે આ સમજવા જેવી વાત છે કે 2025ની અંદર ટેક્સાસની અંદર 52.65 લાખ ગાંસડી, અમેરિકાના માપની ગાંસડી હોય, એનું ઉત્પાદન થયું હતું। હવે 2026ની જો આપણે વાત કરીએ તો 2026માં જે યુએસડીએ દ્વારા અનુમાન મૂકવામાં આવ્યું છે એ પ્રમાણે ત્યાં આગળ 46.45 લાખ ગાંસડી રૂનું ઉત્પાદન થઈ શકે છે। મિત્રો, આજે તમને આંકડો આપ્યો એ ઓગસ્ટ મહિનાના જે યુએસડીએના આંકડાઓ આપ્યા હતા એ લોકોએ જે બહાર પાડ્યા એની અંદર આ દર્શાવેલું છે। એટલા માટે તમને આ એક સોર્સ આપી દઉં માહિતીનો, કોઈ વધારે સર્ચ કરી શકતું હોય તો એમાંથી જોઈ લે। વાત કરીશ અમેરિકામાં વાવેતર ઘટ્યું છે, ટેક્સાસની અંદર પણ ઘટ્યું છે, પણ મહત્વની વાત એ છે કે સૂકું વાતાવરણ અત્યારે બધાને અસર કરી રહ્યું છે। ખાસ કરીને આપણે ગુજરાતમાં પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે। 2 ઓગસ્ટ 2/8/26 પછી ક્યાંય નોંધપાત્ર વરસાદ થયો નથી। આવી જ પરિસ્થિતિ ટેક્સાસની પણ છે। ટેક્સાસમાં ખૂબ જ સૂકું વાતાવરણ છે અને એ અત્યારે ત્યાંના ઉત્પાદકોને નડી રહ્યું છે, એટલે ત્યાં પણ એવી પરિસ્થિતિ થઈ છે કે દુષ્કાળની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। અને ત્યાં આગળ ટેક્સાસની વાત કરું તો કપાસનો જે પાક છે એ 2 વર્ગમાં વેચાઈ ગયો છે। 2 વર્ગ એટલે કે એક તો સિંચાઈ આધારિત, જ્યાં સગવડ છે ત્યાં સિંચાઈ થાય છે, અને જે વરસાદ આધારિત છે એની સ્થિતિ બહુ જ ગંભીર છે। સિંચાઈવાળાની સ્થિતિ એ ગંભીર નથી એમ કહી શકાય નહીં, પણ ગંભીર તો ત્યાં પણ છે, પણ વરસાદવાળાની પરિસ્થિતિ અતિશય ખરાબ છે, જ્યાં વરસાદ નથી
એટલે જે કોઈ ખેડૂતોએ અમેરિકામાં કપાસ વાવેલો છે એ લોકોના હાથમાં લગભગ કશું જ ઉત્પાદન આવે એવું નથી. અને ટેક્સાસની અંદર આવા ઘણા બધા પ્રોવિન્સ, જેમાં આપણે રાજ્ય કહેવાય એવી રીતે અમેરિકામાં પ્રોવિન્સ કહેવાતા હોય છે. તો આમાં એક ડિકેન્સ પ્રોવિન્સ છે. આ શબ્દો જો તમે જોતા જજો, ડિકેન્સ, પછી ક્રોસબે નામની એક ત્યાં રાજ્ય ચાલે છે, રાજ્યની અંદર એક પ્રદેશ છે. એ ઉપરાંત પીટર્સબર્ગ, જે આ બહુ મોટો વિસ્તાર છે મિત્રો, પીટર્સબર્ગ આ પ્રદેશ છે, જેમાં આપણે સૌરાષ્ટ્ર પ્રદેશ હોય એવી રીતે આ બધા પ્રદેશ છે. તો અહીંયા ઉત્પાદનની પરિસ્થિતિ કેવી છે એના વિશે જણાવું તો પીટર્સબર્ગમાં અતિશય ખરાબ પરિસ્થિતિ છે. ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ ત્યાં ચાલી રહી છે. આ અમેરિકન કૃષિ સંસ્થાના અહેવાલમાં બધું જ આપેલું છે, પણ એટલું બધું ડિટેલમાં હોય કે તમે વાંચ્યું પણ ન હોય અને કોઈ તમને કહ્યું પણ ના હોય. બીજી વાત કરું તો આ ડિકેન્સ અને ક્રોસબે પ્રોવિન્સ એટલે કે પ્રદેશ, ત્યાં પણ વરસાદની સ્થિતિ બહુ ખરાબ છે. એટલે નુકસાન પાકની અંદર ઘણું બધું થયું છે અને થઈ રહ્યું છે. પછી એક ફ્લોઇડ નામનો વિસ્તાર છે, પ્રદેશ છે, ત્યાં પાકની પરિસ્થિતિ ઠીક છે. એટલે જે ઉત્પાદનનો અંદાજ અમેરિકન કૃષિ સંસ્થાએ મૂક્યો 52.65 લાખ ગાંસડીની સામે નવી સિઝનમાં 46.45 લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો છે. એટલે આ બધા પ્રાંત જે છે મેં તમને કહ્યા, ડિકેન્સ, ક્રોસબે, ફ્લોઇડ, પીટર્સબર્ગ, આ બધામાં પરિસ્થિતિ ખરાબ છે. અને સૌથી વધારે દુષ્કાળ અત્યારે જો ટેક્સાસમાં ક્યાંય હોય તો એ ટેક્સાસ પેન હેન્ડલ નામનો એક પ્રદેશ છે. આ પ્રદેશમાં અતિશય ખરાબ પરિસ્થિતિ પાકની છે. અને મિત્રો, મેં તમને જે આગળની સ્લાઇડમાં ઉત્પાદનની વાત કરી એ માત્ર ઓગસ્ટ મહિનાનો અંદાજ છે. જો હજી વરસાદ નહીં થાય તો સપ્ટેમ્બરમાં જે આંકડાઓ આવશે અમેરિકન કૃષિ સંસ્થાના, એ આનાથી પણ જુદા આવશે. એટલે આખરી અંદાજ તમને ક્યારેય નથી મળતો, સંસ્થા દ્વારા ફેરફારો કરવામાં આવતા હોય છે. તો અત્યારે મેં તમને કહ્યું તેમ વરસાદની અતિ ગંભીર પરિસ્થિતિવાળો એક પાક છે. બીજો પાક ઠીક કન્ડિશનમાં હોય એવો પાક છે. એટલે ટેક્સાસની અંદર બે પરિસ્થિતિમાં પાક છે. એની અસર ભારતની ઉપર ચોક્કસપણે પડી શકે. જો ટેક્સાસમાં ઉત્પાદન ઘટે તો અમેરિકાનો જે ખાસ કરીને કોટાનો વાયદો છે, જે અત્યારે ખૂબ વધીને 89 સેન્ટ સુધી 8 અઠવાડિયામાં જે એવો હતો, એ હજી પણ વધી શકે જો પરિસ્થિતિ ખરાબ થાય. અને પરિસ્થિતિ સુધરે તો પણ ઘટી પણ શકે. પણ ઘટાડા કે વધારાની જગ્યા માટે હું તમને અમેરિકન કોટન વાયદાની રેન્જ આપું તો અત્યારે 82 થી લઈને 96 સેન્ટ સુધીની રેન્જ એની બનશે પાકની પરિસ્થિતિ પ્રમાણે. આ એક તમારે નોંધવા જેવી બાબત. હવે આપણે વાત કરીએ ગુજરાતની. ગુજરાતની અંદર મિત્રો સૌથી ઓછો વરસાદ થયો હોય એવા આપણા જે જિલ્લાઓ છે એમાં જામનગર, એ ઉપરાંત દ્વારકા, પોરબંદર અને રાજકોટ. આ 4 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ ઘણો ઓછો પડ્યો છે. અને પહેલા 3 જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ અતિશય ઓછો પડ્યો છે. રાજકોટમાં તો હજી ઠીક થયો, એટલે કપાસ ઊભો છે, પરિસ્થિતિ એટલી ગંભીર નથી. પણ અતિ ગંભીર પરિસ્થિતિ થતા જરાય સમય લાગે એવું નથી. એટલે પરિસ્થિતિ જો હવે વરસાદ ન થાય તો બગડવાની છે, એ નક્કી છે. કારણ કે વરસાદ પડે એવા કોઈ ગુજરાતની અંદર હાલ પૂરતા કોઈ સંકેત નથી. આગાહીઓ ઘણી બધી થઈ રહી છે, ઘણા બધા લાલ ને પીળાની બધી આગાહીઓ થાય છે, પણ સંકેતો વરસાદના નથી. તો ગુજરાતના પાકની અંદર જો ખરાબ પરિસ્થિતિ હોય તો એ ખરાબ પરિસ્થિતિ કેટલાક પ્રદેશમાં, ખાસ કરીને સુરેન્દ્રનગર વધુ વરસાદવાળો પ્રદેશ છે, ત્યાં વધુ વરસાદ થયો, પણ ત્યાં કપાસનો વિસ્તાર પણ વધારે છે. એટલે સૌથી વધારે ફરિયાદ મને મળતી હોય છે લખતર, હળવદ અને ધાંગધ્રા આજુબાજુના વિસ્તારોમાં, જ્યાં વરસાદ ખૂબ પડ્યા. ત્યાં કપાસની પરિસ્થિતિ પાછી સારી નથી, કપાસમાં બગાડ પણ છે. એટલે જેમ મેં તમને વાત કરી ટેક્સાસમાં કે સિંચાઈવાળાની એક અલગ કેટેગરી છે, અને એવી જ કેટેગરી જે સિંચાઈ આધારિત નથી, વરસાદ આધારિત છે. એટલે ત્યાં પણ પાકની પરિસ્થિતિ જુદી છે, સિંચાઈવાળી પણ જુદી છે. એવું ગુજરાતમાં પણ છે. વરસાદ ઓછો થયો છે અથવા તો નથી થયો, ત્યાં કપાસની પરિસ્થિતિ જુદી છે, અને વરસાદ વધુ થયો છે ત્યાં પણ પરિસ્થિતિ જુદી છે. એટલે ગુજરાત અને ટેક્સાસ, આ મેં તમને વાત કરી, બંને આગામી મોસમમાં કપાસની બજાર ઉપર ખાસ કરીને ખૂબ જ મહત્વની અસર છોડવાના છે. આ બાબત યાદ રાખજો. અને કપાસના તમે મારા બનાવેલા બધા જ વિડીયો જુઓ છો, અમને તમે ખાસ પ્રોત્સાહન આપો છો,
એ અમને ગમે છે અને એના માટે તમને ખાસ કરીને આવી નવી નવી માહિતી આપવાનું મન અમને થયા કરે છે. તો જરૂરથી શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરજો. અને આપણે ફરીથી ટેક્સાસનો એક રિવ્યૂ કરશું સપ્ટેમ્બર મહિનામાં. ગુજરાતનો પણ રિવ્યૂ કરશું. આપણે ત્યાં મિત્રો પરિસ્થિતિ એક એવી ખરાબ છે કે જેમ ટેક્સાસમાં કે અમેરિકામાં કપાસના પાકના રિવ્યૂ સમયાંતરે થયા કરે છે, એવું આપણે ગુજરાત કે ભારતમાં એવું કોઈ મિકેનિઝમ નથી કે જેથી આપણને 15 દિવસે કે મહિને પાકની પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે. એટલા માટે આપણે માત્ર અંદાજો કે પૂર્વાનુમાનો ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. મિત્રો ફરીથી મળીએ, ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.